જય હિન્દ, જય નમસ્કાર મિત્રો। તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં। તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે રિઝલ્ટ બાબતે ધોરણ 10 અને 12માના જે રિઝલ્ટ આવવાના છે તેની વિશે ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે હાલ આપણે જે વેબસાઇટ ઉપર છીએ ત્યાંથી તે આપણે જોવાના છીએ। તો આજનો વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 પાસ બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર કરવા બાબતે ખૂબ જ મોટી મહત્વની અપડેટ આવી છે કે ધોરણ 12 કોમર્સ, સંસ્કૃત, પ્રાકૃતિક સહિત 4 ભાષાનું છેલ્લું પેપર લેવાયું હતું તે આપ સૌને ખ્યાલ જ છે। ત્યાર પછી ધોરણ 10 અને 12માની બોર્ડ પરીક્ષા પૂર્ણ એપ્રિલના અંતમાં પરિણામની જાહેર થઈ શકે છે, એટલે કે સંભવિત છે એપ્રિલના અંત સુધીમાં તમારું પરિણામ આવી જશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરી શરૂ થયેલી ધોરણ 10 અને 12માની બોર્ડની પરીક્ષા આજે 17મી માર્ચના રોજ પૂર્ણ થઈ। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત, પ્રાકૃતિક સહિતમાં કુલ 4 ભાષાના છેલ્લે પેપર સાથે તમામ પરીક્ષાઓ પૂર્ણ જાહેર કરાઈ છે। બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે, એટલે કે તમે જોઈ શકો છો કે આપણી 10મા અને 12માની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 27મી માર્ચે પૂરી થઈ હતી। ગત વર્ષે 9મી મેના રોજ પરિણામ જાહેર થયા હતા। બોર્ડ પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 10 અંદાજે 97% વધુ, જ્યારે ધોરણ 12માં 99%થી વધુ હાજરી જોવા મળી છે, એટલે કે તમે જોઈ શકો છો કે ધોરણ 10માં 97 અને ધોરણ 12માં 99% વિદ્યાર્થીઓએ હાજરી આપી છે। તો તમારું રિઝલ્ટ વહેલા છતાં આવી જશે। જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ